નમસ્કાર, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। મુંબઈ ત્રાસવાદી હુમલા માટે ભારતના આરોપી ઝકી ઉર રહેમાન લખવીને જેલ મુક્ત કરતા જામીન પ્રત્યે નારાજગી વ્યક્ત કરતી લોકસભા પાકિસ્તાનને કઠોર નારાજગી પાઠવી દીધી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી મોદી। ચાલુ વર્ષે જીડીપી દર 5.5% રહેવાનો આશાવાદ વ્યક્ત કરતા નાણામંત્રી અરુણ જેટલી લોકસભામાં આર્થિક સમીક્ષાની રજૂઆત, જીએસટી બિલ લોકસભામાં રજૂ। જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં કાલે યોજાશે 5મા અને છેલ્લા તબક્કાનું મતદાન। હવે 23 ડિસેમ્બરે મતગણતરી યોજાશે। ગાંધીવાદી ચળવળના છેલ્લા સિપાહીઓ પૈકીના ચુનીભાઈ વૈદ્યનું 97 વર્ષની જેફવયે અવસાન। મુખ્યમંત્રી આનંદીબેન સહિત ગુજરાતે પાઠવી ચુનીભાઈને શ્રદ્ધાંજલિ। અને બ્રિસ્બેન ટેસ્ટના બીજા દાવમાં ભારતે કર્યા 1 વિકેટે 71 રન। બોલરોએ પણ ચમકદાર બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 505 રન ખડકતા ભારત હજુ 26 રન પાછળ। સમાચાર વિગતવાર જોઈએ। લોકસભામાં આજે જીએસટી બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને મોટર વ્હીકલ સુધારા બિલ પસાર થયું હતું। લોકસભાએ ઠરાવ પસાર કરી મુંબઈ ત્રાસવાદી હુમલાના આરોપી ઝકી ઉર રહેમાન લખવીને જામીન આપવા મુદ્દે પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો છે। ભારતે આ અંગે કડક વલણ અપનાવતા પાકિસ્તાનને આ આતંકીને શાંતિભંગના આરોપસર જેલમાં જ રાખવા નિર્ણય લેવાની ફરજ પડી છે। પ્રસ્તુત છે એક અહેવાલ। ઠરાવ પસાર કરી મુંબઈ ત્રાસવાદી હુમલાના આરોપી ઝકી ઉર રહેમાન લખવીને જામીન આપવાનો પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો છે। લોકસભાએ એક સૂરમાં પાકિસ્તાનની ત્રાસવાદી વિરોધી અદાલતના નિર્ણયની ટીકા કરી મોદી સરકારને ગૃહની ભાવના પાકિસ્તાન સુધી પહોંચાડવા કહ્યું હતું। We reiterate the importance of Pakistan dismantling the infrastructure of terrorism in that country and ensuring that terrorists are not allowed to remain free to continue their evil activities against India and the countries of the region. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પેશાવરની કત્લેઆમ પછી પણ લખવીને જામીન આપવા બદલ પાકિસ્તાન સરકારને કઠોર નારાજગી પાઠવી દેવામાં આવી છે। भारत सरकार ने इस घटना के तुरंत बाद पाकिस्तान को कड़े से कड़े शब्दों में भारत की भावना को व्यक्त किया, उनको पहुंचाया है मैसेज। पाकिस्तान से अपेक्षा की है कि अभी अभी उनके यहाँ जो भयंकर घटना घटी है और बच्चों का जो भयंकर संहार हुआ, जितनी पीड़ा पाकिस्तान को हुई है भारत को उससे रत्ती भर कम नहीं हुई है। કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી નેતા દ્વારા ત્રાસવાદ મુદ્દે પાકિસ્તાનના ચાવવા અને દેખાડવાના દાંત જુદા હોવાની ભાવના ગૃહમાં રજૂ થઈ હતી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। આજે લોકસભામાં 6 માસિક આર્થિક સમીક્ષા રજૂ કર્યા બાદ નાણામંત્રી અરુણ જેટલીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે ચાલુ વર્ષે જીડીપી દર 5.5% રહેશે, જે ગત વર્ષે 4.7% હતો। આજે લોકસભામાં બહુચર્ચિત જીએસટીનું 122મું સંશોધિત બિલ રજૂ કરવામાં આવ્યું હતું। તે અંગે પત્રકાર પરિષદમાં વાત કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે જીએસટીના કારણે રાજ્યોએ ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી। તેમણે ઉમેર્યું હતું કે જીએસટી કાઉન્સિલ બનાવવામાં આવશે, જેમાં 2/3 ભાગીદારી રાજ્યની તેમજ 1/3 ભાગીદારી કેન્દ્રની રહેશે, જેથી કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને સૌને અનુકૂળ અંતિમ નિર્ણય લઈ શકે। પેટ્રોલિયમ પેદાશોને પણ નજીકના ભવિષ્યમાં જીએસટી અંતર્ગત આવરી લેવાશે તેવી માહિતી નાણામંત્રીએ પત્રકારોને આપી હતી। લોકસભામાં લખવીની જમાનત મુદ્દે જ્યાં તમામ રાજકીય પક્ષો એક સૂરમાં જોવા મળ્યા હતા, ત્યારે રાજ્યસભામાં ધર્માંતરણના મુદ્દે સતત 5મા દિવસે વિપક્ષો દ્વારા અવરોધ ચાલુ જ રહ્યો હતો અને રાજ્યસભાની કાર્યવાહી 2 વખત સ્થગિત કરવી પડી હતી। ધર્માંતરણ મુદ્દે પ્રધાનમંત્રીના નિવેદનનો હટાગ્રહ કરી રહેલા વિપક્ષોની ટીકા કરતા સંસદીય કાર્ય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે વિપક્ષો રાજ્યસભામાં વીમા વિધેયક પસાર નહીં થવા દેવા માટે આ મુદ્દે અવરોધ ઉત્પન્ન કરી રહ્યા છે।
પેશાવરમાં થયેલ આતંકવાદી હુમલાના ત્રીજા જ દિવસે પાકિસ્તાને આતંકવાદીઓ સામે કડક વલણ અપનાવતા 6 આતંકીઓની ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ રાહેલ શરીફે કોર્ટ માર્શલમાં ફાંસીની સજા પામેલા 6 આતંકવાદીઓના ડેથ વોરંટ ઉપર હસ્તાક્ષર કરી દીધા છે. સેના તરફથી બહાર પડાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ કેદીઓને સૈન્ય અદાલત અગાઉ મોતની સજા સંભળાવી ચૂકી હતી. જોકે નિવેદનમાં કોને કોને ફાંસી આપવામાં આવશે તે નામો જાહેર નથી કરાયા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે પેશાવરમાં થયેલી બાળકોની હત્યા બાદ મોતની સજા પામેલા આતંકવાદીઓની ફાંસી પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો. જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં આવતીકાલે 5મા અને અંતિમ તબક્કાનું મતદાન થવા સાથે મતદાનની પ્રક્રિયા સંપન્ન થઈ જશે. 23 ડિસેમ્બરે આવનારા પરિણામો નવી સરકારો પણ આપી જશે. પરંતુ આ બંને રાજ્યોને દાયકાથી કનડી રહેલા સ્થાનિક પ્રશ્નોનો નિકાલ આવશે કે કેમ તે મુદ્દે આજે પણ ચિંતા સેવાઈ રહી છે. ચાલો નજર નાખીએ આવા કેટલાક સળગતા ચૂંટણી મુદ્દાઓ પર. જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં આવતીકાલે 5મા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. મતદારોને તો તેમની સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ તેની જ ચિંતા છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો સરહદ પારથી થતો રહેતો ગોળીબાર તે સ્થાનિક પ્રજાની પીડાનો સૌથી મોટો મુદ્દો છે. સરહદે પાકિસ્તાન તરફથી થતા રહેતા ગોળીબારને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત રહે છે. ગોળીબાર થતા પશુધનને સરકારી કેટલ હાઉસમાં મૂકીને લોકોને ઘરબાર છોડી દેવા પડે છે. શાળા બંધ રહે છે. ગોળીબારમાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમના દુઃખનો તો પાર નથી. हमें बहुत परेशानी होती है, चाहे रात को हो चाहे दिन को हो. जब बमबारी होती है तो हम कभी इधर घुसते हैं, कोई इस तरह घर में चले जाता है, बच्चे इधर उधर घूमते रहते हैं. मिलिटेंटों का जो हुआ था इधर काफ़ी लोगों का नुकसान हुआ था. लोगों के मवेशी वगैरह जो चारे का इंतजाम था वो नहीं हो रहा था. बहुत परेशानी थी लोगों को. 4 दिन फायरिंग होती है, 4 दिन स्कूल जाते हैं, फिर से फायरिंग स्टार्ट हो जाती है, जिससे हमारा बहुत नुकसान होता है. ઝારખંડના ચૂંટણી મુદ્દાની વાત કરીએ તો રાજ્ય રચનાને 14 વર્ષ વીતી જવા છતાં અહીંના આદિવાસીઓનો વિકાસ ગંભીર મુદ્દો બનેલો છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી સમયે આ મુદ્દો જોરશોરથી ઉછાળવામાં આવે છે, પરંતુ સરકારની ઉદાસીનતાને કારણે રાજ્યના આદિવાસીઓની દશા અને દિશામાં કોઈ સુધાર નથી આવતો. આજે પણ કંદમૂળ તેમનો આહાર છે અને પાયાની સુવિધાનો અભાવ છે. રાજ્યમાં 26% આદિવાસી વસ્તી છે. અનેક કલ્યાણ યોજના ઘડાય છે, પરંતુ લોકો સુધી તેના ફળ પહોંચતા જ નથી. मौसम है, अभी कंबल सब कुछ नहीं है, और रोड भी नहीं है, घर वैसा सही नहीं, घर बनाता भी है तो ठीक से नहीं बनाता है. रोड चाहिए, रास्ता लकड़ी उकड़ी ले जाने के लिए दिक्कत होता पूरा. योजना बनाती हैं, एजुकेशन को भी लेके है और आपका रोजगार को भी लेके उनके पास योजनाएं बनाती है सरकार. लेकिन सच बात ये है कि उसमें से आपका जमीन पे कोई भी योजनाएं नहीं उतर पाती हैं. ચૂંટણી પછી આવનારી નવી સરકારો આ સળગતા પ્રશ્નોનું સમાધાન શોધશે જ તેવી આશાઓ સેવાઈ રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, વધુ કેટલાક સમાચારો પર નજર નાખીએ એક વિરામ બાદ. અરે કાકા, આ શું કરો છો? અલ્યા ભાઈ, જડિયા બાડી ખેતર સાફ કરીએ છીએ. કાકા, આમ તો તમારી જમીન બગડશે અને ધુમાડાથી ગામ પણ. મારી જેમ રોટાવેટર મારવાનું રાખો. અને હવે તો સરકારે સ્વચ્છતા અભિયાનની પણ જાહેરાત કરી છે. પણ આ સ્વચ્છતા અભિયાન અને ખેતીને શું? આ વખતે રવિ કૃષિ મહોત્સવ 2014માં જાહેરાત થઈ છે કે ઘર, આંગણું, ખેતર, તબેલો સગળું સ્વચ્છ રાખીએ. તો ભાઈ ચલ. હા, હવે ખેતર ચોખ્ખું દેખાય છે. હા, તો ચાલો રવિ કૃષિ મહોત્સવમાં જઈએ અને કૃષિ જ્ઞાન મેળવીએ. આવો આપણે સૌ ભેગા મળી રવિ કૃષિ મહોત્સવ ઉજવીએ. વિરામ બાદ સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે.
આજે ગાંધીનગર ખાતે ભૂતાનના 5 રાજકીય પક્ષોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી આનંદીબેનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ભૂતાનના ડેલિગેશનને મળીને ભૂતાન નેશનલ ડેની શુભેચ્છા પાઠવી હતી. તેમજ જાન્યુઆરી 2015માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં આવવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. ભૂતાનના ડેલિગેશનને વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત રિવરફ્રન્ટ, આંગણવાડી, ઘર શૌચાલય, વાઈફાઈ સુવિધા તેમજ પોલીસમાં 33% મહિલા અનામત જેવી બાબતોની માહિતી રસપૂર્વક મેળવી હતી. આજે ગાંધીનગરના ભાજપ કિસાન મોરચા દ્વારા સરગાસણ પ્રાથમિક શાળામાં દાંતની ચકાસણીનો કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે દેશના ભવિષ્ય અને નિર્માણનો આધાર એવા બાળકોના આરોગ્યની તપાસ નિયમિતપણે થવી જ જોઈએ. સાથે સાથે તેમને સ્વચ્છતાના પાઠ પણ શીખવવા જોઈએ. કેમ્પમાં ઉવારસદની કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટર્સે બાળકોના દાંતની તપાસ કરીને યોગ્ય નિદાન કર્યું હતું. પ્રખર ગાંધીવાદી અને સર્વોદય નેતા ચુનીભાઈ વૈદનું 97 વર્ષની વયે તેમના ગાંધી આશ્રમ ખાતેના નિવાસસ્થાને અવસાન થયું હતું. સતત ન્યાય માટે ઝઝૂમતા લોકનેતા તથા સ્વતંત્ર સેનાનીના અવસાનથી તેમનો પરિવાર અને સ્વજનો સહિત તમામ લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં ચુનીભાઈ વૈદનો સક્રિય ફાળો હતો. છેલ્લા શ્વાસ સુધી ગાંધી વિચારોને અનુસરીને જીવેલા ચુનીભાઈ વૈદને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ચુનીભાઈ વૈદના પાર્થિવ દેહને ગાંધી આશ્રમ ખાતે દર્શનાર્થે રાખ્યા બાદ વાડજ સ્મશાન ગૃહમાં અંતિમ દાહ આપવામાં આવ્યો હતો. ત્યારે તેમના પરિવારજનો અને રાજકીય આગેવાનો પણ અંતિમ યાત્રામાં સામેલ થયા હતા. એટલે સંયમમાં હંમેશા સમજપૂર્વક અમુક છોડવાનું હોય છે. તમે ગમે તેમ બેફામ ભોગવી ન શકો, તો એમાંથી એ બેફામ ભોગવટામાંથી આપણે આ તરફ જવાનું હતું. સમાનતા વગેરેની પણ અમુક કેટલાક ખ્યાલો હતા ગાંધી વિચારમાં. એ સમાનતા વગેરેના ખ્યાલો, આ બધી સંપત્તિ વગેરેના વ્યવહાર વગેરેના ખ્યાલોનો એ બધાની ગણતરી કરું છું તો મને આજે એમ લાગે છે કે એ બધા ખ્યાલોથી આપણે જોજોનો દૂર જતા રહ્યા. દીવ, દમણ અને ગોવાના લોકો આજે મુક્તિ દિવસ મનાવી રહ્યા છે. આ ત્રણેય પ્રદેશ ભારતના અભિન્ન અંગ કઈ રીતે બન્યા તે અંગે પ્રસ્તુત છે એક રિપોર્ટ. આજથી 53 વર્ષ પહેલા દીવ, દમણ, દાદરા નગર હવેલી અને ગોવા ભારતના અભિન્ન અંગ બન્યા હતા. આ ઘટનાની સ્મૃતિ સ્વરૂપે દમણે પણ મુક્તિ દિવસની ભવ્ય ઉજવણી કરી છે. દમણમાં મુક્તિ દિવસની ઉજવણી કરતા ધ્વજવંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. રંગારંગ કાર્યક્રમમાં બાળકો મન મૂકીને ઝૂમ્યા હતા. પોર્ટુગલ શાસકો આ વિસ્તારોને કોઈ પણ ભોગે ખાલી કરવા તૈયાર નહોતા. આઝાદીના 14 વર્ષ પછી પણ આ વિસ્તારો પર પોર્ટુગલ શાસકોએ પોતાનો કબજો કાયમ રાખ્યો હતો. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને સંરક્ષણ મંત્રી કૃષ્ણ મેનને વારંવાર આગ્રહ કર્યા છતાં પોર્ટુગલ શાસકો આ વિસ્તારો છોડવા તૈયાર નહોતા. પોર્ટુગલે વાત કાને ધરવાનો ઇનકાર કરી દેતા ભારતે નવેમ્બર 1961ના રોજ લશ્કરી કાર્યવાહી કરવા નિર્ણય લઈ લીધો. સેનાની ત્રણેય પાંખે સૈન્ય અભિયાનની પૂરી તૈયારી કરી દીધા પછી 2 ડિસેમ્બરે ગોવા દીવ દમણ મુક્તિ અભિયાનનો આરંભ કરી દીધો. વાયુસેનાએ 8 અને 9 ડિસેમ્બરે પોર્ટુગલના થાણાઓ પર બોમ્બ હુમલો શરૂ કરી દીધો. વાયુસેના અને ભૂમિદળના હુમલાથી ડઘાઈ ગયેલા પોર્ટુગલે આખરે 19 ડિસેમ્બર 1961ના રોજ તત્કાલીન પોર્ટુગલ ગવર્નર મેન્યુ વાસ્કો ડિ સિલ્વાએ પરાજયનો સ્વીકાર કરીને ભારત સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. તેમની સાથે થયેલી સમજૂતીને પગલે દીવ, દમણ, ગોવા પોર્ટુગલના 451 વર્ષના શાસનથી મુક્ત થયા હતા. ગોવા આઝાદી યુદ્ધમાં 22 ભારતીય સૈનિકો શહીદ થયા હતા તો 30 પોર્ટુગલ સૈનિકો પણ માર્યા ગયા હતા. આ યુદ્ધમાં ભારતના 54 તો પોર્ટુગલના 57 સૈનિકો ઘાયલ થયા હતા. તે સાથે જ ભારતે 4667 પોર્ટુગલવાસીઓની ધરપકડ કરી હતી. અંગ્રેજોથી આઝાદી પ્રાપ્ત કર્યા પછી ભારતને મળેલી આ મોટી સિદ્ધિ હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
બ્રિસ્બેન ખાતે રમાઈ રહેલ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારતે બીજા દાવમાં 1 વિકેટ ગુમાવીને 71 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ દાવમાં 505 રન બનાવતા ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 26 રન પાછળ છે. શિખર ધવન 26 રને જ્યારે ચેતેશ્વર પુજારા 15 રને રમતમાં છે. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવન સ્મિથે 131 જ્યારે જોન્સને 88 રન ફટકાર્યા હતા. ભારત તરફથી ઉમેશ યાદવ અને ઈશાંત શર્માએ 3-3 વિકેટ જ્યારે એરોન અને અશ્વિને 2-2 વિકેટ ઝડપી હતી. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.